ફેલાવી તે પણ ગુનો બને છે, જે આગામી દિવસોની અંદર વિજ્ઞાન જતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને વર્તારા કરનારાઓ બંધ થઈ જાય તો સમાજને કે રાષ્ટ્રને કશું નુકસાન નથી થવાનું. આ આગાહી અમે લોક કલ્યાણ અર્થે આપતા હતા અને આ અમારી ઉંમર છે, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. શું અંબાલાલ પટેલ હવે વરસાદની આગાહી નહીં કરે? વિજ્ઞાન જાથા અને અંબાલાલ પટેલ વચ્ચે ફરી એક વખત વિવાદ છેડાયો છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ વર્તારાઓ વિરુદ્ધ સવાલ ઉઠાવ્યા છે. જયંત પંડ્યાએ કહ્યું છે કે વર્તારાઓ એમને રીતને આગાહી કર્યા કરે છે, પરંતુ બીજી તરફ ખેડૂતોને પાયમાલ થવાની સ્થિતિનો વારો આવે છે. રાજ્યમાં 60 તાલુકામાં વરસાદ પડ્યો નથી, જેના કારણે ખેડૂતો પરેશાન છે. બીજી તરફ વર્તારાઓ એ મોટી મોટી વાતો કરે છે, તેમની રીતના વાતો બનાવીને કાઢેલી હોય છે અને તેમની પાસે કોઈ પણ વૈજ્ઞાનિક ઉપકરણ ન હોવા છતાં તે લોકો ખોટી રીતના વર્તારો કરતા હોવાની વાત જયંત પંડ્યાએ કરી છે. આ સાથે જ તેમણે સવાલ ઉઠાવતા કહ્યું છે કે આવી પ્રવૃત્તિઓ કરનારા સમાજદ્રોહી છે અને રાષ્ટ્રદ્રોહી છે, તેમ પણ તેમણે કહી દીધું છે. ખૂબ જ મોટું નિવેદન જયંત પંડ્યાનું સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે આવા લોકો વિરુદ્ધ એ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. મારી પાસે ઘણા બધા ખેડૂતો આવે છે અને વર્તારાને લઈને તેમણે વાવણી કરી હોય છે, પરંતુ તે પ્રમાણેની સ્થિતિ ન થતાં નુકસાનીનો વારો આવવો પડે છે. ત્યારે તેમણે કહ્યું છે કે આવા લોકો વિરુદ્ધ આગામી સમયમાં અમે કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. વર્તારા કરવાના ઉપર ભરોસો કરવો એટલે પોતાના પગ ઉપર કુવાડો મારો બરાબર છે. 21મી સદીની અંદર વિજ્ઞાન ટેકનોલોજી યુગમાં મોસમ વિભાગ ઉપર ભરોસો કરવો જોઈએ. તેને બદલે વર્તારા કરનારા પાસે વૈજ્ઞાનિક એક પણ ઉપકરણ નથી. તે માત્ર સેટેલાઇટ જોઈ અને પોતાની ધારણા અને અનુમાનને સ્ફૂર્ણાના આધારે બોલે છે. તેની પાસે કોઈ સચોટ કારણ હોતા નથી. એટલે લોકોએ આવા વર્તારાથી દૂર રહેવું જોઈએ અને જે લોકો વર્તારાને અનુસરે છે તેને પાયમાલી સિવાય કશું જ મળતું નથી. એટલે વિજ્ઞાન જાથાએ સાર્વત્રિક ને લોકોના ફોન આવતા, ખાસ કરીને ખેડૂતોના ફોન આવતા કે તેને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે તેવું કહેતા અને રૂબરૂ પણ લોકો આવ્યા છે. ખેડૂતો આવીને વાત કરી છે કે અમે વર્તારા ઉપર કરીને અમારે આર્થિક નુકસાની અમે લોન લઈને કર્યું છે. આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે વિજ્ઞાન જાથાએ તેની સામે કાનૂની કાર્યવાહી અને આ બધા વર્તારા કરનારને જેલ ભેગા કરવાની માગણી કરી છે. ખાસ કરીને એટલા માટે કે વર્ષોથી કોઈ પણ વ્યક્તિ માની લ્યો કે વર્તારા કરતા હોય એટલે એ કંઈ સત્ય સાબિત થઈ જતું નથી. પહેલાં પણ અવૈજ્ઞાનિક હતું ને આજે પણ પોતે અવૈજ્ઞાનિક વર્તારા કરે છે. વારંવાર તારીખો બદલે છે. લોકોને વાવાઝોડાનો ખોટો ભય બતાવે છે, અફવા ફેલાવે છે. તેમની માનસિકતા વિકૃત દેખાય છે. આ પરિસ્થિતિમાં આવા લેભાગુઓથી લોકોએ સાવધાન રહેવું જોઈએ અને પોતે ખેતી નિષ્ણાત પાસે હકીકત જાણી અને વાવણી કરવું જોઈએ તેવું વિજ્ઞાન જાથા સ્પષ્ટ માને છે. કોઈ વ્યક્તિ અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય ને પૈસા ન લેતા એટલે એને અસામાજિક પ્રવૃત્તિનો છૂટો દોર મળી જતો નથી. માની લો કે પૈસા નથી લેતા અને ગુમરાહ કરતા હોય, લોકોને અંધશ્રદ્ધાના ભ્રમમાં નાખતા હોય તો એ કાનૂની ગુનો બને જ છે. એનો મતલબ એવો નથી કે પૈસા ન લેતા હોય એટલે એને ભારતની અંદર બંધારણ તોડવાનો, કાયદો તોડવાનો કોઈ હક મળી જાય છે. એટલે આના સંબંધી કાયદામાં પ્રોવિઝન છે. એટલે અફવા ફેલાવી તે પણ ગુનો બને છે, જે આગામી દિવસોની અંદર વિજ્ઞાન જતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને વર્તારા કરનારાઓ બંધ થઈ જાય તો સમાજને કે રાષ્ટ્રને કશું નુકસાન નથી થવાનું. વર્તારા કરનારા સમાજદ્રોહી છે અને રાષ્ટ્ર વિરોધી શખ્સો છે અને એમને સમાજની કોઈ સલાહ સૂચનની જરૂર નથી, આગાહીની જરૂર નથી. લોકો એને મનોરંજન માટે જોવે છે. કોઈ એના ઉપર જે લોકો વિશ્વાસ કરે છે એને પાયમાલી બરબાદી સિવાય કશું જ નથી મળ્યું. બીજી તરફ અંબાલાલ પટેલે કહ્યું છે કે તેમની આગાહી એ લોક કલ્યાણ માટે હોય છે. તેમની પાછળ તેમનો કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી. તેઓ પૈસા નથી લેતા. અને જયંત પંડ્યાએ જે વાત કરી છે ત્યારે તેમણે પારંપરિક માધ્યમો સામે સવાલ ઉઠાવ્યા છે તેવો આરોપ અંબાલાલ પટેલે લગાડ્યો છે. આ સાથે જ અંબાલાલ પટેલે કહ્યું છે કે હવેથી હું આગાહી કરવાની બંધ કરું છું, કારણ કે હવે મારી ઉંમર થઈ ગઈ છે. હું આવા કોઈ વિવાદોમાં પડવા માગતો નથી તેવું કહીને તેમણે વાત કરી છે કે આગામી સમયમાં ખેડૂતો નક્કી કરશે કે શું કરવું. એક તરફ ખેડૂતો મોટા પ્રમાણમાં એ અંબાલાલ પટેલની આગાહી પર વિશ્વાસ રાખતા હોય છે. ચોમાસાની સિઝન છે. ચોમાસામાં ખાસ કરીને અંબાલાલ પટેલની આગાહી પર ઘણા બધા ખેડૂતો નિર્ભર રહેતા હોય છે. તેવા સમયે અંબાલાલ પટેલે હવે આગાહી કરવાનો ઇનકાર કરી દીધો છે. જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિયાના જ્ઞાનના કુઠારાઘાત છે. અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ
યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોક કલ્યાણથી આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં. જી. અંબાલાલ પટેલ અને વિજ્ઞાન જાથા વચ્ચે ફરી એક વખત વિવાદ છેડાઈ ગયો છે અને આ વિવાદ હવે લાંબો થાય તેવું લાગી રહ્યું છે. આ મામલે હવે ખેડૂતોનું નિવેદન પણ મહત્વપૂર્ણ રહેવાનું છે કે ખેડૂતો શું માની રહ્યા છે. શું વિજ્ઞાન જાથા સાચું છે કે અંબાલાલ પટેલ જે રીતના પારંપરિક માધ્યમોને લઈને આગાહી કરે છે તેના પર ઘણા બધા ખેડૂતો નિર્ભર રહેતા હોય છે. ત્યારે હવે આ ખેડૂતોનું શું કહેવું છે તે પણ જોવું રહ્યું. છેલ્લા ઘણા સમયથી વિજ્ઞાન જાથા એ અંબાલાલ પટેલને લઈને નિવેદનો આપી રહ્યા છે. તેના જ કારણે અંબાલાલ કાકાને એવું લાગી રહ્યું છે કે વિજ્ઞાન જાથા તેમની પાછળ પડી ગઈ છે, તેમની ઉંમર થઈ ગઈ છે, તેમનો કોઈ સ્વાર્થ નથી, તેમ છતાં તેઓ લોક કલ્યાણ માટે આગાહી કરી રહ્યા છે, જેને લઈને વિજ્ઞાન જાથા સતત તેમની પાછળ પડી ગયું છે. આમ અંબાલાલ પટેલે હવે આગાહી કરવાનો ઇનકાર કરી દીધો છે. એટલે હવે અંબાલાલ પટેલની કોઈ પણ આગાહી સામે નહીં આવે. મીડિયાના મિત્રોને પણ તેમણે કહ્યું છે કે મીડિયાના મિત્રોએ હવે મારી પાસે આવું નહીં, હું આગાહી નથી કરવાનો. આગામી સમયમાં ખેડૂતો અંબાલાલ પટેલના સમર્થનમાં આવે છે કે શું કહે છે તે જોવું રહ્યું. આ વિડીયોમાં હાલ આટલું જ. તમને શું લાગી રહ્યું છે? અંબાલાલ પટેલ સાચા છે કે વિજ્ઞાન જાથા સાચી છે? તે કોમેન્ટમાં જરૂર જણાવશો.